બોલીએ અને આજે પરમેશ્વરના વચન આપણે શીખવા માંગીએ છીએ કે સત્યનું જ્ઞાન થયા પછી ઓ સત્યમાં જવાથી શું થાય છે. આજનો વિષય છે સત્યનું જ્ઞાન થયા પછી ઓ સત્યમાં જવાથી શું થાય છે. જો સત્યનું જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે અને સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યા બાદ ઓ સત્યના માર્ગની અંદર આપણે જોઈએ છે ત્યારે શું થાય છે એ શીખવા માંગીએ છીએ. પરમેશ્વરના વચનને આપણે વાંચીશું. હિબ્રુઓનો પત્રનો 10મો અધ્યાય અને 26મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. હાલેલુયા, હાલેલુયા. બધા હાથ ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. શું કહે છે કે સત્યનું જ્ઞાન થયા પછી, શું કહે છે? સત્યનું જ્ઞાન થયા પછી જો, શું કહે છે? જો આપણે જાણી જઈને પાપ કરીએ તો, જો અને તો હવે પછી પાપોના માટે બીજું બલિદાન રહેલું, પાપોના માટે બીજું બલિદાન રહેલું નથી. આજે હું તમને કહેવા માંગુ છું પહેલી બાબત કે સત્યનું જ્ઞાન થયું છે. સત્ય શું છે અને જૂઠું શું છે. આ દૂધ આપણે દરેક વ્યક્તિ ગાય ભેંસને પાળે છે, બરાબર? તો દૂધની અંદર ઘણીવાર મિલાવટ કરવામાં આવે તો ઘણીવાર ત્યાંના અધિકારીઓ ઓળખી જાય આ દૂધ છે અને આ પાણી છે. ઘણીવાર આ દૂધની અંદર આટલા ટકા પાણીનું મિલાવટ કરવામાં આવ્યું છે, શું એ ખબર પડી જાય છે. આજે કદાચ હું તમને કહેવા માંગુ છું દૂધ શું છે અને પાણી શું છે એ આપણે જાણતા ના હોય તો વાંધો નહીં, પરંતુ આપણે જાણીએ છીએ કે આ દૂધ આવી રીતે દેખાય છે ને પાણી આવી રીતે દેખાય છે, બરાબર? ચા આવી રીતે દેખાય છે અને પાણી આવી રીતે દેખાય છે. સ્પ્રાઇટ આવી રીતે દેખાય છે અને થમ્સઅપ બ્લેકમાં આવી રીતે દેખાય છે. સ્પ્રાઇટ વ્હાઇટમાં આવી રીતે દેખાય છે અને થમ્સઅપ બ્લેકમાં આવી રીતે દેખાય છે. આપણે એને જાણીએ છીએ, બરાબર? કદાચ એ જાણતા ના હોય તો વાંધો નહીં, પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. તમને કેટલીક બાબતો સમજાવવાના માટે ઉદાહરણ આપી રહ્યો છું. વચન કહે છે કે સત્યનું જ્ઞાન થયું છે, થયા પછી જો આપણે જાણી જઈને પાપ કરીએ છીએ, કદાચ અહીં બેઠેલા ભાઈ બહેનો હું તમને પ્રેક્ટિકલી બાબત કહેવા માંગુ છું. કદાચ તમને ખબર છે કે મારે વધારે ચા પીવાથી મને એસિડિટી થાય છે, બરાબર? સામાન્ય બાબત, આપણા જીવનની સાથે ચાલતી બાબતો હું તમને કહેવા માંગુ છું. વધારે પડતી હું ચા પી લઉં તો મને એસિડિટી થાય છે અને એ ખબર હોવા છતાં પણ હું ચા પીઉં તો ભૂલ કોની છે? હે? આપવા વાળાની કે પીવા વાળાની? બોલો તો ખરા. પીવા વાળાની. દારૂ પીવાથી મને નુકસાન થાય છે છતાં પણ પી લઈએ તે ભૂલ કોની છે? હે? પીવા વાળાની. વેચવા વાળાની કે પીવા વાળાની? હા. મિરાજ ને એવું ખાય છે, બરાબર? વિમલ ને એવું ખાય છે. ત્યાં શું લખવામાં આવ્યું છે? હે? શું લખવામાં આવ્યું છે? આ ખાવાથી અહીં કેવો ફોટો મૂકવામાં આવે છે? અહીંનો આખો કેન્સર વાળો ફોટો મૂકવામાં આવે છે ને. તો ત્યાંથી જ ફાડીને ખાય તો એ બનાવવા વાળાની ભૂલ કે ખાવા વાળાની ભૂલ? હે? ખાવા વાળાની ભૂલ છે ને. તો આજે સત્ય જાણીએ છે,
છતાં પણ આપણે એ ખોટું કરીએ તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એમના માટે બીજું બલિદાન રહેલું નથી. હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુ પાસે આપણે આવ્યા ને સત્યનું જ્ઞાન થયું, સત્યતાને પ્રાપ્ત કર્યું, તો આજે એ સત્યતાને પ્રાપ્ત કર્યું છે, સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, છતાં પણ આપણે ભૂલ કરીએ છીએ, તો એ ભૂલ આપણી છે. આપણે શ્રાપને પોતે લઈએ છીએ. આપણને ખબર છે મારા પ્રિય ભાઈ બહેનો, પહેલાના સમયની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા ન હતા, એ પહેલા જ્યારે અંધકારમાં પડેલા હતા અને દુષ્ટતાના બંધનથી સપડાયેલા હતા, શેતાનની જાળની અંદર સપડાયેલા હતા, શેતાનની કુયુક્તિની અંદર સપડાઈ ગયા હતા, ત્યારે સત્યનું જ્ઞાન ના હોવાના લીધે એ પરિવાર દારૂ વ્યસન પીતો હતો. અને દારૂ વ્યસન પીવાથી ઘરની બરબાદી હતી કે નહીં હતી? હતી ને. દારૂ વ્યસન પીવાથી ઘરમાં બરબાદી હતી, બરાબર? તાળી પીવાથી ઘરમાં બરબાદી. હા, બોલતા નથી, હવે સિઝન ચાલે છે ને એટલે બોલતા નથી, બરાબર? હા, પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એ સમયના અંતરે એ બધી બાબતો હતી. દારૂ પીવાથી મનુષ્ય ઘરમાં શાંતિથી રહી શકતો હતો? બોલો તો ખરા. નહીં. દારૂ વ્યસન કરવાથી ઘરની અંદર લડાઈ ઝઘડા ચાલતા હતા, બરાબર? જિંદગીની અંદર સુધારો આવ્યો નહીં હતો. ફાટેલા તૂટેલા કપડા પહેરતા. બોલો તો ખરા. અહીં છો ને તમે? અહીં છો? હા તો બોલો. દારૂ વ્યસનની અંદર જ્યારે પડેલા હતા ત્યારે ફાટેલા તૂટેલા કપડા પહેરતા હતા. ત્યારે પગની અંદર ચંપલ નહીં હતા. ત્યારે પગની અંદર ચંપલ ખાખરાના પાતરાના બનાવીને પહેરતા હતા. એ સમયની અંદર કઈ પણ બોટલ હોય, પાણી પીવાનો બોટલ હોય, એ બોટલ ને ખાલી કરીને એને કાપીને પગના ચંપલ બનાવતા હતા. પરંતુ જ્યારે જીવતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ ખબર પડી અને એનું દર્શન, એનો પ્રકાશ પ્રાપ્ત થયો, ત્યારે એ બધી જ બાબતોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા ત્યારે ખબર પડી કે આ દારૂ વ્યસન પી રહ્યા છે, ખાઈ રહ્યા છે, એ બધી બાબતોના લીધે અમારા જીવનની અંદર આ તકલીફો છે. તે બધી જ બાબતોને છોડીને અહીં આપણે એક સત્યના માર્ગને પ્રાપ્ત કર્યો કે હવે મારે દારૂ નથી પીવો, મારે વિમબાલ નહીં ખાવી, મારે મિરાજ નહીં ખાવી, મારે તામખી નહીં ઘસવી, મારે સિગરેટ નહીં પીવો. એ બધી બાબતો આપણે એ નિર્ણય કર્યો, તો એ ખોટું કર્યું. બોલો તો ખરા. ખોટું કર્યું નહીં. આપણે એ સત્યને ગ્રહણ કર્યું, એ સત્યના માર્ગને અપનાવ્યો, માટે આપણી દુર્દશા બદલાઈ ગઈ ને આપણે આશીષોને પ્રાપ્ત કર્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ સત્યમાંથી બહાર નીકળીને સત્યની અંદર આવી ગયા. અને સત્યની અંદર આવી ગયા એટલે ધીમે ધીમે સત્યતા આપણને પ્રાપ્ત થવા લાગી. કેવી રીતે સત્યતા પ્રાપ્ત થવા લાગી? હવે મારે એક જ દેવની આરાધના કરવી છે, બરાબર? સત્યતા આપણી સામે આવવા લાગી એટલે ધીમે ધીમે શું કરવા લાગ્યા આપણે? નહીં, હવે હું ભટકીને થાકી ગયો છું. ભૂલે અરે ભટકે હમ, જાયે તો જાયે કહા, બરાબર?
ક્યાં જઈએ? અહીં તો ભૂલા ભટકા થઈ ગયા હતા, પરંતુ કઈક વ્યક્તિએ અમને કીધું અને અમે પ્રભુ પાસે આવ્યા ના અમારું જીવન બચી ગયું છે. એ જીવિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે અમે આવ્યા, અમારો જીવનનો ઉદ્ધાર થઈ ગયો છે, અમારો બચાવ થઈ ગયો છે, અમારું વાણી વર્તન બદલાઈ ગયું છે. અમે સારા કપડાં પહેરવા લાગ્યા, સારા વસ્ત્રો પહેરવા લાગ્યા, હાથ પગની અંદર એક સુશોભિત બાબતો પહેરવા લાગ્યા અને અમારું આખું જીવન બદલાઈ ગયું. ઘરની અંદર પરિવર્તન આવવા લાગ્યું. ચાલતા ફરતા હતા અને સાયકલ આવી ગઈ, સાયકલ આવી અને ટુ વ્હીલર ગાડી આવી ગઈ, ટુ વ્હીલર ગઈ અને ફોર વ્હીલર આવી ગઈ, હોળથી ખેડતા હતા અને ટ્રેક્ટર આવી ગયું. હા મારા પ્રિય ભાઈઓ, માથા પર ભાર ઉચકી જતા હતા અને ભાર ઉચકવા માટે સાધન આવી ગયા. આજે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. ક્યારે? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા ત્યારે આપણે આશીર્વાદિત થયા અને આશીર્વાદિત થયાના લીધે આપણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. અને આ બધી જ રીતે આપણે સત્યતાને પ્રાપ્ત કર્યું અને આ સત્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. પછી આપણે પાપ કરીએ, તો આપણા માટે માફી રહેલી છે. પ્રભુ પાસે આવ્યા, આપણને સત્ય શું પ્રાપ્ત થયો કે મારે એક જ દેવની આરાધના કરવી છે. આપણે આરાધના કરવા લાગ્યા. બરાબર? વચનની અંદર લખવામાં આવ્યું છે એ સમયની અંદર અહીં ત્યાં ચડાવતા ફરતા હતા. આ લેજો, ફલાણું લેજો, કઈક ડુંગરની અંદર નીકળી જાય, કઈક નદીની અંદર નીકળી જાય, કઈક જંગલની અંદર નીકળી જાય. શું ઘણું બધું લઈ લઈને ચડાવવાના માટે જતા હતા. ઘણી બધી રીતે ઘરની અંદર ઘણી બધી દેવો બનાવીને મૂકવામાં આવ્યા હતા. બરાબર? કેટલાના ઘરની અંદર બનાવીને મૂકવામાં આવ્યા હતા? હાથ બતાવો તો ખરા. હા, બતાવો ને થોડા હાથ. હા, અહીં વળી રણછણભાઈ છે, એ તો બહુ ભારે ભક્ત હતા, મને કહેવામાં આવ્યું. અહીં આપણા ખજાનચી સાહેબ છે, એ તો તાપી જિલ્લાના બધા જ મંદિરોની અંદર પૂજા આરાધના કરી વળેલા છે. બરાબર? અહીં ભારે ભારે આપણી પાસે બેઠેલા છે એવા ભક્ત. પરંતુ આપણને સત્યનું જ્ઞાન થયું, તે બધી જ બાબતો આપણે દૂર કરી આપણે એક દેવની આરાધના કરવા લાગ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, અને આપણને ખબર પડી ગઈ કે હવે પછી મારે જીવિત પરમેશ્વર છે એનું નામ અમથા લેવું નહીં. કેમ કે એ નામની અંદર સામર્થ્ય છે, એ નામની અંદર પરાક્રમ છે, એ નામની અંદર અભિષેક રહેલો છે. એ નામની અંદર એ નામ લેવાથી ભૂતો કાપે છે, દુષ્ટ આત્માઓ નીકળી જાય છે, બંધનો તૂટી જાય છે. આપણને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે આપણે દેવનું નામ અમથું અમથું લેવા લાગ્યા નહીં અને આ મુખના શબ્દને સુધારી લીધા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે સત્યનું જ્ઞાન શું પ્રાપ્ત થયું હું તમને બતાવી રહ્યો છું કે આપણે એક જ દેવની આરાધના કરવી જરૂરી છે. મૂર્તિઓની પગે પડવું નહીં, અથવા કોઈ પણ હાથોએ મૂર્તિ બનાવી નહીં. માટે હું તમને કહું છું, ઘણી વાર કહું છું, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પણ બનાવી શકતા નથી. કોઈ પણ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બરાબર જોયો નથી. અને કોઈ પણ દેવની જે કોઈ પણ વ્યક્તિ દેવની પ્રતિમા બનાવે છે તો પછી એ દેવ કરતાં મોટું કહેવાય. એટલે હું તમને કહું છું, હું માત્ર એક જ બાબતને ધ્યાનમાં રાખું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભને ઉચકીને ચાલ્યા, આપણે વધસ્તંભને આપણે જોઈ શકીએ છીએ. બરાબર ને? વધસ્તંભમાંથી ઘણી બધી બાબતો શીખવી મળે છે. પરંતુ આપણે કોઈ પણ દેવની પ્રતિમા બનાવી શકતા નથી. જો મનુષ્ય દેવની પ્રતિમા બનાવે છે તો મનુષ્ય એ દેવ કરતાં મોટું છે. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? તું તારે માટે કોઈ કરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાં ની કે નીચે ભૂમિમાં ની કે ભૂમિની નીચેમાં પાણીમાં ની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. વચન કહે છે કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણને બાબતો ખબર પડી એટલે પ્રભુના વચનની અંદર લખ્યું છે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. ને આપણને એ બાબત ખબર પડી ને આપણે એ રીતે આરાધના કરનારા બન્યા.
આપણે આ જગ્યા પર આવીએ છીએ, એક મુલાકાત મંડપ છે કે જ્યાં નિત્ય દેવની આરાધના થાય છે, ત્યાં નિત્ય દેવની આ એક ઉપસ્થિતિ રહી છે. માટે આપણે આ જગ્યા પર રહીને પરમેશ્વરની આરાધના કરવાના માટે એકત્ર થઈએ છીએ ને આ જગ્યા પર રહીને આરાધના કરીએ છીએ. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે બધી બાબતો, અલગ અલગ પ્રતિમાઓ હતી, બધી જ બાબતો છોડી નાખી. ઘણા બધા હતા, એટલા બારે ભક્ત, ગળામાં એટલું બધું પહેરેલું, હાથની અંદર એટલું બધું અલગ અલગ નામથી પહેરેલું, એ બધી જ બાબતો દૂર કરી નાખી. અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે જીવિત પરમેશ્વરની આરાધના કરવા લાગ્યા. અને આરાધના કરતા કરતા આપણને ખબર પડી કે પરમેશ્વરે એક દિવસ એ પવિત્ર ઠરાવેલો છે. એ સાબત દિવસ પવિત્ર ઠરાવેલો છે. એ રવિવારનો દિવસ એ પવિત્ર ઠરાવેલો છે. એ દિવસે મારે આરાધના કરવાની છે. અને આપણને ખબર પડી કે પ્રભુએ મને એના માટે બનાવ્યા છે કે મારા થકીની મહિમા થાય. અને પ્રભુએ ની મહિમાને માટે હું બનેલું છું, બનેલી છું. માટે આપણે એ સાબત દિવસને પવિત્ર પાળવા લાગ્યા. એ દિવસે આપણે કામ ધંધા બંધ કરી દીધા. બરાબર, ગમે તેવા કામ ધંધા હોય, વ્યવસાય હોય, બિઝનેસ હોય, નોકરી હોય, ગમે તે રીતે આપણે બધું જ બંધ કરીને પરમેશ્વરની સન્નિધિમાં આરાધના કરનારા બન્યા. અને આપણને ખબર પડ્યું કે આ સાબત દિવસને પવિત્ર પાળવાથી પણ મને આશીર્વાદો મળી રહ્યા છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, આ બધી બાબતો આપણને સત્યનું જ્ઞાન થવા લાગ્યો. ધીમે ધીમે આ બધી જ રીતે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પુષ્કળ આજે આશીર્વાદિત થઈ ગયા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે સત્યનું જ્ઞાન થયું. આ બધી જ રીતેનું સત્યનું જ્ઞાન થયું. આપણને ખબર પડ્યું કે કોઈની આગળ ખોટું બોલવાથી પાપ છે. વચન કહે છે એ પ્રમાણે જે જૂઠું બોલે છે એ શેતાનનું બાળક છે ને શેતાન એમનો બાપ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ બધી જ બાબતોથી બહાર નીકળ્યા. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સમયના અંતરે વ્યભિચારની અંદર સંકળાયેલા હતા. એ વ્યભિચારમાંથી પણ બહાર નીકળ્યા. એક સમય હતો, કોણ કોણ છે એ બાબત જાણતા ન હતા. વ્યભિચારની અંદર સંકળાયેલા, બે વચ્ચે ત્રીજું, ચોથું, પાંચમું એ રીતે જીવન જીવતા, શરીરને અપવિત્ર કરી નાખેલું. આ બધી જ બાબતો. પરંતુ જ્યારે સત્યનું જ્ઞાન થયું ત્યારે આ બધી જ બાબતોમાંથી બહાર નીકળ્યા. આજે પરમેશ્વરની સન્નિધિની અંદર ભય બીક રાખીને જીવન જીવી રહ્યા છે. ત્યારે પ્રભુએ આજે મને તમને આશીર્વાદિત કર્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. હું તમને બતાવી રહ્યો છું, સત્યનું જ્ઞાન થયા પછી સત્યમાં જવાથી શું, પરંતુ સત્યનું જ્ઞાન કેવું પ્રાપ્ત થયું, આપણને કેવી કેવી પરિસ્થિતિમાંથી સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું એ બતાવી રહ્યો છું. ના બધી જ રીતેનું આપણને એ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. ના હવે પછી એ બધું જ જાણીએ છીએ કે બાઇબલે આમ કહે છે, બાઇબલ એવું કહે છે કે મારા સિવાય તારો બીજો દેવ ના હોવો જોઈએ. અને આજે આપણે ઘણી વાર શું કરીએ છીએ, પ્રભુ સિવાય બીજો દેવને બનાવી નાખીએ છીએ. બનાવી નાખો છો ને? હે, કેટલા જણ કહે છે કે મારો એક જ દેવ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કહું છો, કહું છો, કહું છો? તો કેટલા જણે રોજ બાઇબલ વાંચન ને પ્રાર્થના કરો છો? હવે હાથ બતાવો. બાઇબલ ને વાંચતા આવડે તો કઈ નહીં, પ્રાર્થના તો કોત હે ને, કોલે જાણે? હાથ દેખાડા. કોત હે ભાઈ? હાથ હારે દેખાડ જા. इसे कोयरळाई मान हरामी जाए तुम है ने कहेली बाबा तने कहता अली मोटी सेवा तुम कहता. આજે હું તમને કહેવા માંગુ છું, આજે લોકોએ પોતાના જીવનની અંદર દેવને આ બનાવ્યો છે. સાચી વાત બોલો તો ખરા. હે, વચન કહે છે કે મારા સિવાય તારો અન્ય કોઈ દેવ ના હોવો જોઈએ અને તારે કોઈ પણ મૂર્તિ બનાવી નહીં. આજે આને મૂર્તિ બનાવીને શું કરી રહ્યા છે?
ઉપાસના કરી રહ્યા છે. કરી રહ્યા છે કે નહીં? બોલો તો ખરા. તમે નથી કરતા પણ બીજા તો કરે છે કે નહીં? બોલો. હે, કરે છે ને? આજે સત્યનું જ્ઞાન થયા છતાં પણ લોકોએ શું કર્યું છે? અસત્યમાં ચાલવા લાગ્યા ને. પ્રાર્થના ચૂકી જાય તો ચાલે, પરંતુ મોબાઈલ જોવાનું ચૂકવું જોઈએ? હે, હવે આઈપીએલ ની સિઝન ચાલે છે, ભક્તિ કરવા માટે આવવાનું ચૂકી જાય તો ચાલે, પણ 7 કે 7:30 વાગે ચાલુ થાય છે ખબર નહીં, પણ એ સમયે મોબાઈલ ચાલુ થવો કેટલાના ઘરમાં ચાલુ થાય છે? તમે નહીં જતા, પરંતુ ભાઈઓને નહીં પૂછું, બહેનોને પૂછવા માંગુ છું. तुम्हें गाँव में कॉलेज आने चालू कर देते हैं क्या गाँव में आते देखाड़ा तुम्हारे ऐसे रीत कहने गाँव में देते नहीं ने. हाँ, घनी बधी बने हाथे त्याद दे बराबर. શું છે? હે, શું થવા લાગ્યું છે? આજે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ આપણે અસત્યમાં ચાલવા લાગ્યા છે. આપણે જીવનની અંદર જે દૈવની ઉપાસના કરવી છે એને છોડીને બીજી બાબતોની ઉપાસના કરનારા બની ગયા છે. અને આ બીજી બાબતોની ઉપાસના કરવા બેહી ગયા છે. તો હું તમને કહેવા માંગુ છું, તો ઘરની અંદર આશીર્વાદ રહેશે કે શ્રાપ? હે, આશીર્વાદ કે શ્રાપ રહેશે? શ્રાપ રહેશે ને. તો ભૂલ કોની કહેવાશે? ભૂલ કોની કહેવાય? ઘરની અંદર તકલીફો ચાલુ થઈ જાય, બરાબર. 10 લીટર દૂધ આપે 5 લીટર પર આવી જાય. ખેતરમાંથી 50 કિલો શાકભાજી નીકળે, એમાંથી 10 કિલો પર શાકભાજી આવી જાય. ભૂલ કોની કહેવાય? હે, સેવા કા પ્રાર્થના નહીં મને તો દેવ કાઈ કો ના. ભૂલ કોની આવે? કોની આવે? સેવકોની ભૂલ આવે. ભૂલ કોની આવે? હે, કોની ભૂલ આવે? સેવકની ભૂલ આવે. ભૂલ કોની આવે? દેવની ભૂલ આવે. ધંધા રોજગારની અંદર નુકસાની થવા લાગે. ભૂલ કોની આવે? સેવકની આવે. દેવની ભૂલ નીકળવા લાગે. પરંતુ તમને કહેવા માંગુ છું, અહીં ભૂલ કોની દેખાય છે? હે, આજે બધા વિચારોની અંદર પડી ગયા છે એવું લાગે છે. હે, હું એકદમ બધાને જ સમજાય રીતે પ્રેક્ટિકલી વચન તમારી મધ્ય લાવી રહ્યો છું. હું બોલી રહ્યો છું એ કેટલા જણને સમજાય છે? એક તો કેવું સમજાય છે ને? હા, સમજી રહ્યા છો ને? હા. તો આજે જાણી જોઈને કુરાડી પગ પર મારી રહ્યા છે, તો આપણે પછી ભૂલ બીજાની કાઢીએ છીએ. પરંતુ હું તમને કહેવા માંગુ છું, આજે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, અસત્યમાં ચાલી રહ્યા છે, તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે એના માટે બીજું બલિદાન રહેલું. બીજું બલિદાન રહેલું. તો બીમારી આવશે તો બીમારીનો સામનો કરવો પડશે, બરાબર. બેકારી આવશે તો બેકારીનો સામનો કરવો પડશે. ગરીબાઈ પાછી આવશે તો ગરીબાઈનો સામનો કરવો પડશે. કેમ? કેમ કે સત્ય જાણ્યા છતાં પણ અસત્ય પર ચાલીએ છે, તો ભૂલ એ આપણી કહેવાય. ભૂલ એ આપણી કહેવાય. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી બધી બાબતો અહીંથી તમને કહી શકું છું. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સાબત દિવસને પવિત્ર પાળવો. આજે ઘણા બધા લોકો અપવિત્ર પાળી રહ્યા છે. અપવિત્ર પાળી રહ્યા છે. આજે ઘણા બધા લોકો મારા પ્રિય ભાઈ બહેનો સાબત દિવસનો પવિત્ર પાળી રહ્યા છે. મહિનામાં એક રવિવાર જઈ આવવાનું ચાલી જાય, પણ વચન શું કહે છે? તું સાબત દિવસને પવિત્ર પાળ, અને એ સાબત દિવસે તારે કોઈ પણ કામકાજ કરવું, કોઈ પણ કામકાજ કરવું, બોલો તો ખરા, જલ્દી બોલજો, કોઈ પણ કામકાજ કરવું નહીં. આપણને સત્ય પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થયું છે ને, તો પણ લોકો શું કરે?
રવિવારના દિવસે ખેતરમાં દેખાય, કઈ ગુવાર તળતું દેખાય, કઈ ભીંડા તળતું દેખાય, કઈ રીંગણા તળતું દેખાય, હે કઈ મરચા તળતું દેખાય, વગેરે વગેરે ગમે તે હોય. શું રવિવારે સારો ભાવ મળે છે તે? અરે જે ભાવ મળે તે, પણ વચન શું કહે છે? હે એક હાથમાં શ્રાપ છે ને એક હાથમાં આશીર્વાદ છે. જો આશીર્વાદને પ્રાપ્ત કર્યો છે તો પાછો કેમ શ્રાપને લેવા માંગો છો? જે થાય તે, પરંતુ સાબતને પવિત્ર પાડવાનું ભૂલવાનું નહીં. આજે અપવિત્ર કરી રહ્યા છે, અસત્યમાં ચાલી રહ્યા છે, પછી નુકસાનીનો સામનો કરવો પડશે ને પડશે ને પડશે. આ દિવસો લગ્નના ચાલી રહ્યા છે મારા પ્રિય ભાઈ બહેનો. આ દિવસોની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર લોકો ડીજે વગાડે છે, એની અંદર પિક્ચરના ગીતો વગાડીને નાચી લે છે. બરાબર? પિક્ચરના ભૂતના ગીતો વગાડીને નાચકૂદ કરી લે છે. પરમેશ્વરનું વચન આપણને પરમિશન આપે છે? બોલો તો ખરા. નહીં. તો પણ લોકો શું કરે છે? ઘર આંગણે ડીજે વગાડીને નાચકૂદ કરી લે છે. હું તમને કહેવા માંગુ છું, પ્રભુની આરાધના કરનારા ઘણા બધા આજે બાળકો છે, અલગ અલગ રીતની ટીમો છે. ઘર આંગણે એમને ગીતો ગાવાના માટે બોલાવો, એ પરમેશ્વરના ગીતો ગાશે, ત્યાં પરમેશ્વરનો મહિમા થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આખો દરિયો તરી જાય અને જ્યારે એ દરિયામાંથી બહાર નીકળવાનો વારો આવે છે ત્યારે ડૂબી મરતા છે લોકો, ત્યારે ડૂબી મરતા છે. હું તમને કહેવા માંગુ છું, આ દિવસો દરમિયાન આ બધી સાવચેતી રાખો. સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તો ઘર આંગણે તમે એ બાબતો ના કરો. તમારા પરિવારમાં એ બાબતો ના થવી જોઈએ, તમારા કુટુંબમાં એ બાબતો ના થવી જોઈએ, જે પાછી તમને અસત્યમાં દરી લઈ જાય છે. ઘણી વાર અમે કહીએ તમને શું કહેવાય, અમે પરિવાર વાળા માને તું નહીં છે કચ્ચે તું માન ઓળીએ તહે કા આખો વરી હા ચવળીએ રહે તહે કા હે એ જોવા આવે છે તમને, એ તમને ખવડાવવા આવવાનું છે, હે એ તમને કપડાં બધું લઈ આપવા આવવાનું છે. એમાં નાખી દે અમે મા તરફથી ડીજે દીકાય તેથી ગીતારે 15-20 હજાર રૂપિયા લઈ જાય તો તેલા તરફથી મફત મેં ડીજે કઈ વાંધો હે તા નાચી લિયા પાછી જા અમે ભાઈ હા અમે ગોળી પ્રાર્થના જાગો નાચી લેરી ને જાગો ઈ જ પ્રાર્થના કોને કા પ્રભુ જે કે નાચે તે કે નાખો વરી નાચે એ કોળી બાબા તમે નાચે તી નહીં જાણ બરાબર એ પ્રાર્થના કરા પડી. જે રીતે આખી રાત નાચે તે રીતે પ્રભુ લાલ હે ને જિંદગી ભર નાચાડજે. પછી પરિસ્થિતિ શું સર્જાય છે ખબર છે? નાચવા તો નાચી લો છો, હે એકબીજાના ભરોસે લાગીને નાચી લો છો. આજે એટલી તાકાત રાખવાની જરૂર છે. પરિવાર ભલે ના આવે પરંતુ ઘર આંગણે દેવની આરાધના થવી જોઈએ. પરિવાર ભલે સાથ છોડી દે કઈ નહીં, પરંતુ મંડળી સાથ ના છોડશે, યાદ રાખજો. દુનિયા સાથ છોડી દે પરંતુ પરમેશ્વર તમારો સાથ છોડશે એને યાદ રાખજો. જે રીતે કાના ગામમાં લગ્ન તો ત્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ તે રીતે ત્યાં પ્રભુની ઉપસ્થિતિ રહેશે. અને ભલે ત્યાં 1000 માણસો ના રહેશે, ત્યાં 500 જ માણસો રહેશે, ચાલશે, પરંતુ પરમેશ્વરનો અભિષેક ત્યાં રહેશે, પરમેશ્વરની ઉપસ્થિતિ ત્યાં રહેશે અને પ્રભુ જિંદગી એમને આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આ બાબતને આજે આપણે યાદ રાખીએ ને બાબતને આપણા હૃદય પર લખી રાખીએ, અંતઃકરણની અંદર ઠસાવી રાખીએ. આજે સત્યનું જ્ઞાન થયું છે છતાં પણ અસત્ય પર ચાલો છો તો મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, અસત્ય પર ગયા તો તકલીફો આવશે. ઘણા બધાના જીવનની અંદર જ્યારે અસત્ય પર ચાલી જાય છે આ સમયના અંતરે, ત્યારે ઘણા બધાના જીવનની અંદર પરિસ્થિતિ સર્જાય છે. ગર્ભ રહી છે, પડી જાય છે. ઘણી વાર ગર્ભ રહેતો નથી, જો રહ્યું ને ડિલિવરી પણ થઈ ગયા તો બાળકના જીવનની અંદર તકલીફો ચાલુ થઈ જાય છે. બાળક ને મોટું કરતા કરતા એમનો દમ નીકળી જાય છે, હેરાન થઈ જાય છે. કેમ? કેમ કે પરમેશ્વરની આજ્ઞાઓ પાળી નથી. હું તમને કહેવા માંગુ છું આજે આ ઘણી બધી બાબતોની અંદર સત્યતાને તમે પ્રાપ્ત કર્યું છે
તો એ સત્ય જ્ઞાનને પ્રાપ્ત કરી છે તો સત્યતાના માર્ગ પર તમે ચાલનારા બનો, સત્યને સ્વીકારીને એ સત્ય પર રહેનારા બનો, અસત્ય પર પાછા ના જનારા બનો. આજે ઘણા બધા મારા પ્રિય ભાઈ બહેનો અસત્યના માર્ગને પકડી રહ્યા છે, અસત્યના માર્ગને પકડી રહ્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છો, જો તમે અસત્ય પર ચાલી રહ્યા છો પણ તમને ત્યાં સારું લાગે છે, પરંતુ સમય આવશે તમારી પરિસ્થિતિઓ બગડી જશે. યાદ રાખશો, યાદ રાખશો. માટે પ્રભુ પાછા આવ્યા, સત્યતાના માર્ગને પકડ્યું ત્યારે તમારા માટે કેવા કેવા માર્ગ ખુલ્યા છે, કેવા કેવા આશીષોને પ્રાપ્ત કર્યા છે, એને યાદ રાખીને તમે જીવન જીવનારા બનજો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણે જાણીએ છીએ આજે સત્ય આપણને પ્રાપ્ત થયું છે કે દેવના અભિષેકના વિરુદ્ધમાં જવાથી આપણને શું થાય છે? દેવના અભિષેકના વિરુદ્ધમાં બોલવાથી શું થાય છે? દેવના અભિષેકના વિરુદ્ધમાં વિચારવાથી શું થાય છે? દેવના અભિષેકની આજ્ઞાઓ તોડવાથી શું થાય છે? એ સત્ય આપણને પ્રાપ્ત છે, છતાં પણ ઘણીવાર આપણે જે દેવનું પાત્ર છે, અભિષેક છે, એના વિરુદ્ધની અંદર આપણે બોલીએ છીએ, એના વિરુદ્ધની અંદર આપણે ચાલીએ છીએ, એના વિરુદ્ધની અંદર આપણે યોજનાઓ કરીએ છીએ. તો હું તમને કહેવા માંગુ છું કે જે સિંહોના બિલની અંદર દાનિયેલને નાખવામાં આવ્યો હતો, પરંતુ એ સમયની અંતરે ત્યાં વિરોધ કરનારાઓને નાખવામાં આવી, તેમની પરિસ્થિતિ શું થઈ યાદ છે? એમના હાડકા દેખાવા દીધા નહીં. એવી પરિસ્થિતિઓ બની જશે. યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, એવી પરિસ્થિતિઓ બની શકે છે. આજે હું તમને કહેવા માંગુ છું, અભિષેકના વિરુદ્ધમાં જવાથી ઘણી બધી તકલીફો છે. આપણને સત્યનું જ્ઞાન થયું છે, છતાં પણ આજે લોકો એના વિરુદ્ધમાં ચાલે છે. તે તકલીફોનો સામનો કરવો પડશે ને પડશે ને પડશે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહી રહ્યો છું કે સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જવાથી ઘણી બધી તકલીફો આવે છે, ઘણી બધી તકલીફો આવે છે. જિંદગી હતી ના હતી બની જાય છે. જિંદગીનો આધાર કોઈ રહેતો નથી, જિંદગીનો આધાર કોઈ રહેતો નથી. આજે કદાચ તમારા જીવનની અંદર તમે તપાસજો મારા પ્રિય ભાઈ બહેનો, તમે આજે સત્યતાને પ્રાપ્ત કર્યું છે, સત્યના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. આજે ભાઈઓ કદાચ તમે તમારા જીવનની અંદર વ્યસનને તજી દીધું છે, દારૂ વ્યસન, ચૂટકી ગુટકા માવાને તમે તજી દીધું છે, અને આજે ફરી પાછા એ તરફ ખેંચાવા લાગ્યા હોય તો યાદ રાખજો કે જે સમય તમે કરતા હતા તમારી પરિસ્થિતિ એ પરિસ્થિતિ બની જશે. કદાચ આજે અહીં બેઠેલા હરેકને કહેવા માંગુ છું, તમે છુપીને કોઈ પણ ખોટું કાર્ય કરી રહ્યા હોય, વ્યભિચારની અંદર સંકળાઈ ગયા હોય, આજે શરીરના મોજ શોખની અંદર તમે સંકળાઈ ગયા હોય, એકબીજાના શરીરની ભૂખ તરસની અંદર તમે સંકળાઈ ગયેલા હોય, હું તમને કહેવા માંગુ છું, જો આજે તમને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને છતાં પણ તમે એ બાબતોની અંદર સંકળાઈ ગયા છો, તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એમાંથી બહાર નીકળી આવો. પાછા એમાંથી બહાર નીકળી આવો. આજે ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, ઘણા બધાના પરિવાર મધ્યે આ પરિસ્થિતિઓ સર્જાયેલી છે, ઘણા બધાના પરિવારો આ બાબતોના લીધે તૂટી રહ્યા છે. આજે સત્યો પ્રાપ્ત થયા છતાં પણ આજે આ પરિવારો મધ્યે ચાલી રહ્યું છે. તો તમને કહેવા માંગુ છું, તમારી જાતને તમે સુધારી લો, તમારી જાતને તમે યોગ્ય બનાવી લો, અને જીવનની અંદર પરમેશ્વરનો ભય અને બીકને રાખીને તમે ચાલનારા બનો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર સંકટો મુશ્કેલીઓ પાછા ના આવે, તમારા જીવનની અંદર બેકારી ના આવે, તમારા જીવનની અંદર વેદના ના આવે, તમારા જીવનની અંદર સંકટો ના આવી પડે, વંટળિયાના માફકે એ તકલીફો ના આવી પડે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે તમારી જાતને તમે તપાસીને એને યોગ્ય બનાવી લો, અને યોગ્ય બનાવીને સત્યને જે પ્રાપ્ત કર્યું છે એ સત્યના માર્ગ પર તમે ચાલનારા
બનો. ભલે તમને ગમે તેવી ધમકી આપવામાં આવે, ભલે તમને ગમે રીતે ધમકાવવામાં આવે, ગમે તે રીતે તમને દબાવવામાં આવે, બદનામ કરવાના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે, ઘણી બધી રીતે તકલીફો લાવવાના માટે પ્રયત્નો કરવામાં આવે, પરંતુ હું આજે તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતોના લીધે તમે બી ના જતા, પાછા અસત્યના માર્ગ પર ચાલ્યા ના જતા, પરંતુ આજે સત્યનું જ્ઞાન થયું છે તે સત્યતા પર તમે ચાલનારા બનો. એક જ દેવની આરાધના કરનારા બનો. એ દેવનો ભય બીક રાખીને જીવન જીવનારા બનો. તમારા માટે કોઈ પણ તમે મૂર્તિની આજ મૂર્તિ ના બનાવતા, એ મૂર્તિની ઉપાસના કરનારા ના બનતા, પરંતુ જીવતા દેવની આરાધના કરનારા બનો. વચન કહે છે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વસે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ રીતે આરાધના કરનારા બનીએ. મારા પ્રિય ભાઈ બહેનો, તમને વિનંતી છે આજે એ રીતે તમે જીવન જીવનારા બનો, એ રીતે આજે તમે કાર્ય કરનારા બનો. નહીં તો જીવનની અંદર તકલીફો આવશે, નહીં તો જીવનની અંદર સંકટ આવશે, નહીં તો જીવનની અંદર મુશ્કેલી આવશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર આજે અલગ અલગ બાબતોને સ્થાન આપી રહ્યા છે, માટે આજે એ બાબતો તકલીફો મુશ્કેલીઓ આવવાના ચાલુ થઈ ગયા છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે સત્ય પર જીવન જીવનારા બનો, એ સત્યને સ્વીકારીને આજે એ રીતે રહેનારા બનો. આજે ઘણા બધા બાળકો મારા પ્રિય ભાઈ બહેનો ઘણી બધી રીતે આજ્ઞાઓનો ભંગ કરી રહ્યા છે. પુનર્નિયમ નિર્ગમનની અંદર 20 અધ્યાય 3 થી 17 અને પુનર્નિયમ 5 1 થી 21 ની અંદર જે 10 આજ્ઞાઓ આપવામાં આવી છે, એમાંથી એક આજ્ઞા પણ ભાગ્યે જ પાળતા છે. આજે એ આજ્ઞાઓ આજે આપણે જાણીએ છીએ, એ વચનો જાણીએ છીએ, એને આપણે જાણ્યા છતાં પણ આજે એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, ત્યાં કોઈ સેવકની ભૂલ આવશે નહીં, ત્યાં પરમેશ્વરની ભૂલ આવશે નહીં, ત્યાં મંડળીની ભૂલ આવશે નહીં, ત્યાં પોતાની ભૂલ આવશે. કેમ કે પોતે અસત્યને સ્વીકારી રહ્યા છો, પોતે અસત્યને સ્વીકારીને જીવન જીવી રહ્યા છો, પોતે અસત્યને સ્વીકારીને એટલે વર્તી રહ્યા છો, માટે તમારા જીવનની અંદર એ તકલીફો આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ બાબતને તમે ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનો, નહીં તો તકલીફો આવવાની છે, સંકટો આવવાના છે. આજે અહીં બેઠેલા હરેકને કહેવા માંગુ છું, પ્રભુએ તમને અલગ અલગ રીતે જવાબદાર વ્યક્તિઓ બનાવ્યા છે, તે એ જવાબદારીની અંદર તમે યોગ્ય રીતે જીવન જીવનારા બનો. જે પ્રભુએ તમને સત્યનું જ્ઞાન આપ્યું છે, એ સત્યના જ્ઞાન પર રહીને સેવાઓ કરનારા બનો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર અસત્યતા ના આવે અને તમારા આશીષો તમારી પાસેથી ના જતા રહે. માટે આ બાબતોને તમે ખાસ ધ્યાન આપનારા બનો. નહીં તમારા પ્રિય ભાઈ બહેનો તમારા જીવનની અંદર એ સંકટ આવી શકે છે. આજે સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જવાથી જાય છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે, કોઈ પણ વ્યક્તિના માટે બીજું બલિદાન રહેલું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત આડા ઉભા લાકડા પર ચડાયો છે ને હરેકના પાપોને એમણે એના પર લીધા છે. એક વખત એને લહી બીવડાવ્યું છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, એક વખત એને 39 ફટકાનો માર ખાધો છે, એક વખત હાથે પગે કિલ્લાનો માર ખાધો છે, એક વખત માથા પર કાંટાના મુંગટનું દુઃખ સહન કર્યું છે. પરંતુ પાછા એ પ્રભુ મારા ને તમારા પાપના માટે એ બલિદાન થવાના નથી. પાછા એ મારા ને તમારા પાપના માટે એ વધસ્તંભ પર ચડાવવાના નથી. એક વખત પ્રભુએ મારા ને તમારા માટે એનું પવિત્ર લહી વહેવડાવ્યું છે. એક વખત મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા ને તમારા માટે એ દુઃખ સહન કર્યું છે અને મને ને તમને આનંદકારનું જીવન આપ્યું છે. મને ને તમને એ સત્યતાનો માર્ગ બતાવ્યો છે. એ પ્રભુ કહે છે, હું માર્ગ, સત્ય, જીવન હું છું. આજે જે કોઈ પણ મારા પર વિશ્વાસ કરે છે એ સત્યતાના માર્ગ પર ચાલશે, એ સત્યતાના જીવનને પ્રાપ્ત કરીને ચાલશે, તો હું એને એવા આશીષોથી ભરી દઈશ કે એને કોઈ પણ બાબતની તકલીફો પડશે નહીં, કોઈ પણ વાનાની તકલીફો પડશે નહીં, કોઈ પણ સંકટ એના જીવનની અંદર આવશે નહીં, કોઈ પણ મુશ્કેલી એના જીવનની અંદર આવશે નહીં, પરંતુ મારો હાથ એમના પર રહેશે. જે રીતે મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે છુપાવે છે, એ રીતે મારા પવિત્ર ભુજ નીચે એની હું સુરક્ષા પૂરી પાડી છે. મારા પવિત્ર અભિષેક એના પર મંડલાયેલો રહેશે, મારો અનુગ્રહ એના પર રહેશે અને મારી શાંતિ
શાંતિ એના પર રહેશે અને જગતની કોઈ પણ તકલીફો, કોઈ પણ સંકટો, શૈતાનની કોઈ પણ કુયુક્તિઓ એના જીવનની અંદર રાજ કરશે નહીં, પરંતુ મારો અભિષેક એના પર રહીને એને વિજય આપશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે તમે ભૂલ કરી રહ્યા છો, તો આજે તમે અસત્યમાં ચાલી રહ્યા છો, તો આજે પરમેશ્વરની આગળ માફી માંગી લો ને માફી માંગીને સત્યના માર્ગ પર તમે ચાલનારા બનો, સત્યના માર્ગ પર રહીને જીવન જીવનારા બનો, કે જેથી કરીને જે પ્રભુએ મારા તમારા માટે કિંમતી લહી વેવડાયું છે અને જે હેતુ સહિત લહી વેવડાયું છે, એ હેતુને આપણે પ્રાપ્ત કરીને સ્વર્ગીય આશીષોને પ્રાપ્ત કરનારા બનીએ, સ્વર્ગીય આશીષોને પ્રાપ્ત કરનારા બનીએ. આજે તમારા જીવનની અંદર તકલીફો આવી રહી છે, સંકટ આવી રહ્યા છે, મુશ્કેલી આવી રહી છે, બેકારી આવી રહી છે, એ શું છે? તમે આજે સત્યને ધિક્કારી રહ્યા છો, સત્યને ધિક્કારી રહ્યા છો, અસત્યમાં ચાલી રહ્યા છો, માટે આજે આ બાબતો આવી રહી છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પહેલી જે બાબત મેં તમારા મધ્ય મૂકી છે, મુખ્ય બાબત એ છે કે સત્યનું જ્ઞાન થયા પછી અસત્યમાં જવાથી શું થાય છે? તો મારા પ્રિય ભાઈ, અસત્યમાં ગયા તેના માટે બીજું બલિદાન રહેલું નથી, બીજું બલિદાન રહેલું નથી, બીજું બલિદાન રહેલું નથી. વારંવાર પ્રભુ શું કે વધે પણ જડાવવાના નથી, એના માટે બીજું બલિદાન રહેલું નથી. એક વખત પ્રભુ શું કે જડાયા છે, આડા લાકડા પર જડાયા છે, પરંતુ હવે દેવના જમણા હાથ પર એ બિરાજમાન છે, બિરાજમાન છે. અને જે એ સત્ય પર ચાલે છે એને દેવના રાજ્યની અંદર સ્થાન આપી રહ્યા છે ને એનો વેલકમ કરી રહ્યા છે. શાબાશ વિશ્વાસુ ચાકર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, અંતે એટલું જ કહીશ કે આજે તમે અસત્યના માર્ગમાં પાછા ચાલવા લાગ્યા. એ ઘણી બધી બાબતો મેં તમારી મધ્ય મૂકી નથી, મારો સમય પૂરો થાય છે, એના માટે હું આગળ વધતો નથી. ઘણી બધી બાબતો મેં તમને આમાંથી હજુ તમારી મધ્ય મૂકી શક્યો નથી, પરંતુ એટલું જ કહેવા માંગુ છું, 100 વાતની એક વાત, જે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં પણ તમે અસત્યના માર્ગ પર ચાલી રહ્યા છો, તો આજે પ્રભુની આગળ માફી માંગી લો, નહીં તો તમારા માટે બીજું બલિદાન રહેલું નથી. પ્રભુએ જે બલિદાન આપ્યું છે, જે લહી વેવડાવ્યું છે, પ્રભુ શું કહે છે, જે માર ખાધો છે, બરાબર, હાથે પગે ખીલાનો માર ખાધો છે, માથા પર કાંટાના મુકટનું દુઃખ સહન કર્યું છે, એ બધી જ બાબતોમાં જે પ્રભુના આશીષો આપણા માટે રહેલા છે, જે આશીષો તમારામાં બની રહે એવું જો તમે ઈચ્છતા હોય અને વચન પ્રમાણે હરેક રીતે તમારા માટે આશીષના માર્ગે ખુલ્લા બને અને તમે શાંતિ સુરક્ષાનું જીવન જીવવા માંગો છો, તો આજે અસત્યતાને સડીને સત્યમાં જીવન જીવનારા બનો. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે, આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. જો કદાચ તમે આજે અસત્યમાં ચાલી ગયા હોય અને ફરી પરમેશ્વરની આગળ પ્રાર્થના કરીને માફી માંગવા માંગો છો કે નહીં, પ્રભુ તારું વચન આજે આ રીતે કહે છે, પરંતુ મારા જીવનની અંદર અસત્યતાની બાબત આ આવી ગઈ છે, તો પ્રભુ હું તારી આગળ માફી માંગુ છું. પ્રભુ હું તારી આગળ માફી માંગુ છું. પ્રભુને કહીએ, માત્ર 2 થી 3 મિનિટ હું તમારા મધ્યે લઈશ. પ્રભુને કહો, કદાચ આજે તમે અસત્યની અંદર ચાલી ગયા છો, સત્યને જાણ્યા છતાં અસત્યની અંદર ચાલી ગયા છો, તો આજે તમે પરમેશ્વરની અંદર આગળ તમે માફી માંગી લો. પ્રભુની સન્નિધિમાં બેઠા છો તો માફી માંગી લો. વહેતું પાણી છે, પાળને બાંધી લો, ફાયદો તમને થશે. હું પ્રાર્થના કરવા માંગુ છું, જો કોઈ આવા વ્યક્તિઓ હોય તો તમારા બંને હાથને આકાશ તરફ ઉઠાવીને પ્રભુને કહો કે પ્રભુ મારા પર દયા કર. અને હું પ્રાર્થના કરીશ, પ્રભુ તમારા પર દયા કરશે. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું, ઈસુના નામમાં હાક મારું છું. આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનના જીવનનો કબજો તમારા હાથોની અંદર સમર્પિત કરું છું, કે જેઓ આજે કહી રહ્યા છે કે મારાથી જીવન જીવતા ભૂલ થઈ ગઈ છે, સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ હું આજે અસત્યમાં ચાલી ગયો છું, ચાલી ગઈ છું, અને એ બાબતોની સ્વીકારતા માફી માંગે છે, ત્યારે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારી કૃપા એમના પર બની રહે, તમારી દયા એમના પર બની રહે,
તમારી કરુણા એમના પર બની રહે કે પિતા પરમેશ્વર અસત્યમાંથી બહાર નીકળીને સત્યતામાં આવી જાય અને સત્યના આત્માથી પિતા પરમેશ્વરને સત્યતાની અંદર ધરજો. એમ કે વચન કહે છે પવિત્ર આત્મા એ સત્યના આત્મા છે અને એ તમને સર્વ સત્યની અંદર ધરશે. તો પ્રભુ એ સર્વ સત્યની અંદર ધરનારા આત્મા એમના જીવનની અંદર રહેવા દો કે જેથી કરીને અસત્યની અંદર ધરી જનારા આત્મા દૂર થાય અને પ્રભુ એમનું જીવન બચી જાય એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં જે પ્રાર્થના કરી સાંભળી બદલ આભાર. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન, આમેન.